जय हिंद विद्यार्थियों मित्रों, हूँ जिंगल आर्मी एकेडमी एक विद्यार्थिनी छुं जे मैं हमणां ज गुजरात पुलिसनी रनिंग पास करी छे। जो तमने पण रनिंग ने रिटर्न एग्जामनी तैयारी करवी होय तो अमारी एकेडमीमां जॉइन थई शको छो। अमारा सरनुं नाम टेकचंद सर छे जे आर्मीना एक ऑफिसर छे। हूँ तमने आज गुजरात पुलिसना कोई आंसरना जे क्वेश्चन छे जे तमने एग्जाममां मददरूप थई शके छे। तो चालो आपणे जोईए एग्जामनो क्वेश्चन। गुजरात 2025 में वर्तमान अधिकारનું નામ। वर्तमान સમયમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સંજીવ ખત્રાને ઓળખવામાં આવે છે। વર્તમાન સમયમાં ભારતીય રિઝર્વ બેંકના 26મા ગવર્નર જનરલ કોણ હતા? તો સંજય મલ્હોત્રા હતા। ભારતીય વાયુસેનાના અધ્યક્ષ તરીકે અમરપ્રીત સિંહને ઓળખવામાં આવે છે। ભારતમાં નૌસેનાના અધ્યક્ષ તરીકે દિનેશ કુમાર ત્રિપાઠીને ઓળખવામાં આવે છે। ઈસરોના અધ્યક્ષ કોણ છે જે હાલમાં નવા બન્યા છે? તો વી નારાયણ છે। પછી ભારતમાં મહિલાના આયોગના અધ્યક્ષ તરીકે વિજયા કિશોરને ઓળખવામાં આવે છે। ભારતમાં નીતિ આયોગ જેનું નામ પેલા આયોજન પંચ હતું જે હમણાં નીતિ આયોગ નામ રાખવામાં આવે છે તેના અધ્યક્ષ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે। બીએસએફ ના મહાનિદેશક કોણ છે? તો દલજીત સિંહ છે। ભારતમાં સીઆરપી ના મહાનિદેશક તરીકે જ્ઞાન પ્રતાપ સિંહને ઓળખવામાં આવે છે। ભારતમાં સીઆઈએફ ના મહાનિદેશક તરીકે રાજવિન્દર સિંહ છે। ભારતની 18મી લોકસભાના અધ્યક્ષ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો 18મા લોકસભ્ય તરીકે ઓમ બિરલાને ઓળખવામાં આવે છે। ભારતમાં એટર્ની જનરલ જે ન્યાયવાદી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આર વેંકટ રામણજીને ઓળખવામાં આવે છે। એસબીઆઈ બેંકના અધ્યક્ષ કોણ છે જે હાલમાં નવા બન્યા છે? જો ચલ્લા શ્રીનિવાસુ શેટ્ટી। ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો જ્ઞાનેશ કુમાર હતા। મહારાષ્ટ્રના જે હાલમાં જ મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો દેવેન્દ્ર ફડણવીસ। જય હિન્દ। ક્વેશ્ચન 1 વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો સંજીવ ખત્રા। वर्तमान समय में भारतीय रिजर्व बैंक ना 26मा गवर्नर कौन छे? तो संजय मल्होत्रा। भारतीय वायुसेना क्वेश्चन नंबर 3 भारतीय वायुसेना ना अध्यक्ष कौन छे? तो अमरप्रीत सिंह। इसरो ना अध्यक्ष तरीके कौन छे? तो वी नारायण। भारत में महिलाओना आयोगना अध्यक्ष कौन छे जे हालमां ज नवा बन्या छे? तो विजया किशोरी। भारत में नीति आयोग जे पहला आयोजन पंच तंत्र हतु ना अध्यक्ष कौन छे? तो नरेंद्र मोदी। बीएसएफ ना महानिदेशक कौन छे? तो दलजीत सिंह। भारत में सीआरपीएफ ना महानिदेशक कौन छे? ज्ञानेंद्र प्रताप सिंह। भारत में सीआईएफ ना महानिदेशक कौन छे? तो राजविंदर सिंह। भारतनी 18મી લોકસભાના અધ્યક્ષ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઓમ બિરલાને। भारत में एटर्नी जनरल महान्यायवादी कौन छे? तो आर वेंकट रमणजी। एसबीआई बैंक ना अध्यक्ष कौन छे? तो चल्ला श्रीनिवासु शेट्टी। भारत ना मुख्य चूंटणी कमिशन कौन छे? ज्ञानेश कुमार। महाराष्ट्रना नवा मुख्यमंत्री जे हालमां ज बन्या छे एनुं नाम शुं छे? तो देवेंद्र फडणवीस। जय हिंद साथियों, अगर आपको वीडियो अच्छा लगे तो लाइक, कमेंट और शेयर जरूर करिएगा। जय हिंद।